વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ છે એમાં બે પ્રયોગ આપણે જોયેલા. પહેલો પ્રયોગ એવો હતો કે જેમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, જ્યારે બીજા પ્રયોગની અંદર આપણે જોયું હતું કે રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી, જેનો આધાર જે ધાતુઓ છે એની સક્રિયતાની શ્રેણી ઉપર છે. આજના લેક્ચરમાં આવું જે બીજું ઉદાહરણ હું તમને આપવા માટે જઈ રહ્યો છું. એટલે આપણે આગળ વધારશું ટોપિકને પ્રયોગ નંબર 3 એવું ટાઇટલ આપણે આપશું. બરાબર? પ્રયોગ નંબર 3 જે છે એની અંદર આ રીતનો હેતુ છે. પ્રયોગની અંદર આ વખતે આપણે દ્રાવણ સિલ્વર નાઇટ્રેટ નું લઈશું. સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં કોપરનો સળિયો મૂકતા. બરાબર? સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણમાં કોપરનો સળિયો મૂકતા. તો આની અંદર સૌથી પહેલા વિચારી લો કે આગળ ચર્ચા કરી એ પ્રમાણે સૌથી પહેલા આપણે શું લેવાનું? બીકર. બરાબર? ત્યારબાદ બીકરની અંદર શું ભરી દેવાનું? પાણી. કારણ કે તમારે જલીય દ્રાવણ બનાવવાનું છે. પાણી લીધા પછી એ પાણીની અંદર આ બોટલ છે, આ બોટલની અંદર કયો પદાર્થ છે? સિલ્વર નાઇટ્રેટ. એટલે એનું સૂત્ર થાય AgNO3 સોલિડ. એટલે સિલ્વર નાઇટ્રેટનો પાવડર છે. બરાબર? અને પાવડર જે છે એ આયનીય સંયોજન છે, એમાં Ag+ હોય અને NO3- હોય, અને બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની આપલે સંમતિથી થયેલી છે એવું માની લો. બરાબર? અત્યારે આ સોલિડ છે, જેવો તમે આને પાણીમાં નાખશો એટલે આ બંને આયનો છૂટા પડી જશે, Ag+ અને NO3- અને વચ્ચે શું હશે? પાણી. તો અત્યારે આ જે દ્રાવણ છે એની આ કઈ સ્થિતિ કહેવાય? પ્રારંભિક સ્થિતિ કહેવાય. Ag+ નો કોઈ રંગ હોતો નથી, એટલે અત્યારે આ દ્રાવણ કેવું કહી શકાય? રંગવિહીન. ત્યારબાદ આગળ ચર્ચા કરી એ પ્રમાણે મુસાફરી Ag+ થી ચાલુ થાય. Ag નો એક ઇલેક્ટ્રોન NO3 ની પાસે છે એવું માની લો. Ag+ એ કીધું કે મને મારો ઇલેક્ટ્રોન પાછો જોઈએ છે. NO3- એ ના પાડી દીધી. બરાબર? તો કહેવાનો અર્થ એ છે કે દ્રાવણની અંદર તણાવ વાળું વાતાવરણ છે, ટેન્શન વાળું વાતાવરણ છે. NO3- આગળ, Ag+ પાછળ. એટલે Ag+ નો સ્વભાવ છે કે મારે ઇલેક્ટ્રોન મેળવવા છે. બરાબર? આવી તણાવભરી સ્થિતિમાં આપણે કાળમાથાનો માનવી આની અંદર એક ધાતુનો સળિયો ડુબાડે છે, અને એ સળિયો કઈ ધાતુનો બનેલો છે? તો કોપર સોલિડનો બનેલો છે. બરાબર? હવે ધ્યાન આપજો. જેવું સળિયાની એન્ટ્રી થશે, દ્રાવણમાં રહેલા Ag+ ને આશાનું કિરણ દેખાશે, અને આ Ag+ કોપરના સળિયાની આજુબાજુ ગોળ ગોળ ફરશે. આગળ વાત કરીએ એ પ્રમાણે જેમ આપણી કાર મંદિર આગળ ઊભી રહે તો આપણી કારની આજુબાજુ ભિખારી આટા મારે પૈસા લેવા માટે. બરાબર? પૈસા આપવા કે ન આપવા એનો આધાર આપણા ઉપર છે. બરાબર? એવી જ રીતે ઇલેક્ટ્રોન આપવા કે ન આપવા એનો આધાર કોપર ઉપર છે. એના માટે સક્રિયતાની શ્રેણી શું કહે છે? તો સક્રિયતાની શ્રેણી એવું કહે છે કે કોપર અને Ag આ બેમાં વધુ સક્રિય કોપર છે. આગળના પ્રયોગમાં ઝિંક અને કોપરની વાત હતી. આ વખતે સ્પર્ધા કોપર અને Ag વચ્ચે છે. તો Ag ની સાપેક્ષમાં કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે. એનો સીધો અર્થ એવો થયો કે કોપર જે છે એ Ag+ ને ઇલેક્ટ્રોન આપશે. બરાબર? તો અહીંયા જે પ્રક્રિયા થવાની છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલા કોપર જે છે કયા સ્વરૂપમાં છે? Cu સોલિડ છે, અને એમાંથી
એમાંથી Cu2+ બનશે, બરાબર, અને એમાંથી બે ઇલેક્ટ્રોન છૂટા પડશે. આ પ્રક્રિયાને આપણે નામ આપશું ઓક્સિડેશન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એવું પણ કહી શકાય. એનો અર્થ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ અને કલાક પછી તમે જ્યારે વિકલનો અભ્યાસ કરશો, આખી પ્રણાલીનો અભ્યાસ કરશો, તેની અંદર કંઈક નવું રિઝલ્ટ તમને જોવા મળશે. NO3- જે છે એને આપણે પ્રેક્ષક આયન કહીશું અને કોપરનો સળિયો ધીરે ધીરે ખવાતો જશે. ખવાતો જશે ઇન ધ સેન્સ કે એની જે સાઈઝ છે, એની જાડાઈ જે છે એ ધીરે ધીરે ઘટશે. એટલે કોપરના જેટલા પરમાણુ છે એ બધાનું રૂપાંતર Cu+2 માં થશે. આ જે બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ બે ઇલેક્ટ્રોનને તરત કોણ મેળવશે? મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન કહેવાય. તો મેળવવાનો સ્વભાવ કોનો છે? Ag+ નો છે. તો આ Ag+ ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી Ag સોલિડ બનાવશે. આ રીતની આખી પ્રક્રિયા થશે. કોપરનો આયન વસ્તુ સ્વરૂપમાં છે એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એક Ag+ ની કેપેસિટી એક જ ઇલેક્ટ્રોનને મેળવવાની છે, પણ સામેથી બે ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તો કેટલા Ag+ આમાં ભાગ લેશે? બે. ટૂંકમાં આ પ્રક્રિયાને બે વડે તમારે ગુણવા પડે. જે રીતે 10મા ધોરણમાં લોગની રીત હતી એમાં આપણે સૌ ગુણકો સરખા કરતા હતા, એ રીતે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શું કરવી પડે? સરખી કરવી પડે. એટલે ધ્યાનથી જુઓ, Ag+ નું રૂપાંતર શેમાં થાય છે? Ag સોલિડમાં. Ag એટલે ચાંદી, બરાબર, અને એ ચાંદી જે છે એ કાં તો પાત્રના તળિયે અથવા આ સળિયા ઉપર થોડી થોડી શું થાય? જમા થાય. એટલે અહીંયા તમને Ag સોલિડ મળે, બરાબર. અને આ બેનો જો તમે સરવાળો કરી દો, બંને પ્રક્રિયાનો સરવાળો કરો, એને કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો ઇલેક્ટ્રોન અહીંયા કેન્સલ થઈ જશે. Cu સોલિડ પ્લસ 2Ag પ્લસ આમ લખાય. ત્યાર પછી Cu+2 અને 2Ag સોલિડ. આને કહેવાય રેડોક્સ પ્રક્રિયા, બરાબર. એટલે ધ્યાનથી તમે જુઓ તો કોપરની અવસ્થા અહીંયા 0 હતી અને હવે 0 માંથી વધીને શું થઈ? +2 થઈ. એટલે આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. ત્યારબાદ Ag+ ની જો વાત કરીએ તો એક Ag નો પ્લસ છે તો બે Ag હોય તો +2 ગણાય. અહીંયા થઈ જશે 0. તો આની અંદર બે નો શું બતાવે છે? ઘટાડો બતાવે છે. આ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. અને આ જે Cu2+ છે એનો રંગ ભૂરો હોય છે, વાદળી હોય છે. એનો અર્થ એવો થયો કે દ્રાવણ જ્યારે તેની અંતિમ સ્થિતિમાં હશે ત્યારે દ્રાવણ કયા રંગનું થઈ જશે? વાદળી રંગનું દ્રાવણ થઈ જશે, બરાબર. અને આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. અથવા આમ પણ લખાય કોપર પ્લસ. હવે Ag પ્લસ એટલે AgNO3 છે એટલે પ્રક્રિયા વાસ્તવમાં આવી થઈ કહેવાય AgNO3. આ બે વચ્ચે પ્રક્રિયા થઈ. હવે આની અંદર શું થવાનું? CuNO3 ટ્વાઇસ હશે, બરાબર, અને 2Ag સોલિડ હશે. CuNO3 ટ્વાઇસ શું કામ? તો આ Cu+2 છે, એના માથા ઉપર +2 છે, આના માથા ઉપર -1 છે. તો જે સંયોજન બને એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. એટલે જેટલો ધન વીજભાર આવે એટલો સામે ઋણ વીજભાર સેટ થવો જોઈએ, બરાબર. એટલે કોપર તો +2 સ્વરૂપમાં એક જ આયન આવે છે, પણ સામે NO3- ને કેટલા આવવું પડે? 2 આવવું પડે, તો જ તેનું બેલેન્સ થાય. એટલે NO3 ટ્વાઇસ આપણે લખીએ છીએ. એ બધું આગળ હું તમને કહીશ, બરાબર. પણ આ રીતે આ પ્રયોગ એવો છે કે રંગવિહીન દ્રાવણ રંગીન બને છે એવું કહી શકાય. તો આપણે એક પ્રક્રિયા મગજમાં રાખવી પડે. ટૂંકમાં ત્રણ ધાતુ મેં તમને સમજાવી, Zn, Cu અને Ag. આ ત્રણેય વચ્ચે આ રીતનો ક્રમ છે, સમજાય છે? આ ત્રણેયમાં સૌથી વધારે સક્રિય કોણ? તો કે Zn. એનો અર્થ એવો થયો કે આ બેનું જો કોમ્બિનેશન હોય તો Zn નો સળિયો આના આયનને ઇલેક્ટ્રોન આપી શકે, પણ કોપરનો સળિયો Zn ના આયનને ઇલેક્ટ્રોન ન આપી શકે. આ બેનું કોમ્બિનેશન હોય તો કોપરનો સળિયો Ag ના આયનને ઇલેક્ટ્રોન આપી શકે, પણ Ag નો સળિયો કોપરના આયનને ઇલેક્ટ્રોન ન આપી શકે. આ બધું આપણે ડિટેલમાં આગળ ભણવાનું છે. સક્રિયતાને
તેની શ્રેણીમાં. તો અત્યારનો જે ટોપિક છે એમાં ખાલી આવા પ્રયોગો છે કે ક્યારે રેડોક્સ થાય અને ક્યારે રેડોક્સ ન થાય. તો દરેક વિદ્યાર્થી પહેલા આનો એક સરસ મજાનો ફોટો પાડી દો, પછી જે અવલોકનો છે આપણે લખશું. બરાબર? તો સરસ મજાનો એક ફોટો પાડી દો. ચલો હવે દરેક વિદ્યાર્થી અવલોકનો લખે, જેમાં પ્રયોગ 1 માં લખ્યા હતા એ રીતે. બરાબર? પહેલું અવલોકન, રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. કૌંસમાં લખી નાખો, કોપર ગ્રેટર ધેન Ag માટે ડેલ્ટા G લેસ ધેન 0 અને મુક્ત ઉર્જા ઘટે. આગળ તમે લખેલું છે. ત્યારબાદ બીજું વાક્ય, કોનું ઓક્સિડેશન થયું અને કોનું રિડક્શન થયું. બરાબર? ચલો અહીં Cu નું ઓક્સિડેશન જ્યારે Ag+ નું રિડક્શન થાય છે. Cu નું ઓક્સિડેશન જ્યારે Ag+ નું રિડક્શન થાય છે. બરાબર? ત્યારબાદ લખો ઓક્સિડેશન કરતા કોણ અને રિડક્શન કરતા કોણ. ચલો અહીં કોપર રિડક્શન કરતા તરીકે જ્યારે Ag+ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. બરાબર? પ્રક્રિયા દરમિયાન કોપરના સળિયાની જાડાઈ અને દળ અથવા વજન ઘટે છે. આપણને દેખાય છે. બરાબર? ત્યારબાદ રંગ પરિવર્તન, દ્રાવણ રંગવિહીનમાંથી રંગીન બને છે. આગળનો પોઈન્ટ, દ્રાવણમાં Ag સોલિડના અવક્ષેપ જોવા મળે છે. અવક્ષેપ એટલે સોલિડ પદાર્થ. એ કાં તો નીચે જમા થાય કાં તો સળિયા ઉપર થાય. ટૂંકમાં દ્રાવણમાં તમને ક્યાંક એના અવક્ષેપ જોવા મળે. અને દ્રાવણનો જે આપણો પ્રકાર છે બદલાઈ ગયો કહેવાય. આમ જોવા જઈએ તો દ્રાવણ પહેલા શેનું હતું? AgNO3 નું હતું. તમે ધ્યાનથી જુઓ તો આ દ્રાવણ શેનું હતું? AgNO3 નું હતું. અને આ દ્રાવણ શેનું થઈ ગયું? કોપર નાઇટ્રેટ નું થઈ ગયું. આ મુદ્દો પણ લખો. અહીં દ્રાવણ AgNO3 માંથી CuNO3 ટ્વાઇસ નું બને છે. તો આટલી માહિતી આપણે લખી શકીએ. બરાબર? પણ પહેલા પ્રયોગ શું છે તમને ખબર હોવી જોઈએ. આના પરથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, જેનેબિલિટી થિયરી, એની આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર? તો આ રીતનો પ્રશ્ન છે, શાંતિથી લખી લેજો. ત્યારબાદ પ્રયોગ નંબર 4 જે છે એની અંદર હું થોડું ઊંધું કરી દઉં છું. ચલો આની અંદર આપણે દ્રાવણ શેનું લઈશું? કોપર નાઇટ્રેટ. એટલે આખો જે પ્રશ્ન છે એ બદલી નાખું છું. ધ્યાનથી જોઈએ. બરાબર? CuNO3 ટ્વાઇસ ના જલીય દ્રાવણમાં Ag ધાતુનો સળિયો મૂકતા. બરાબર? તો આની અંદર આખો પ્રશ્ન તમે સમજો આ જ રીતે વિચારવાનું છે. ચાલો શું થશે? તો સૌથી પહેલા બીકર લેવાનું. આ બીકરની અંદર પહેલા પાણી ભરી દો. પાણી ભર્યા પછી આની અંદર કયો પદાર્થ નાખવાનો? CuNO3 ટ્વાઇસ. એટલે Cu+2 અને NO3-. એટલે અત્યારે આ બીકરની કઈ સ્થિતિ કહેવાય? પ્રારંભિક. અને દ્રાવણ કેવા રંગનું હશે? વાદળી રંગનું હશે. નક્કી થઈ ગયું? ચાલો વચ્ચે પાણી. હવે શરૂઆત એથી થાય, Cu2+ ને ઇલેક્ટ્રોન શું કરવા છે? મેળવવા છે. કોની પાસે છે? NO3- પાસે છે. NO3- એ ના પાડી દીધી. એટલે દ્રાવણની અંદર તણાવભરી સ્થિતિ છે. આ તણાવભરી સ્થિતિમાં આ દ્રાવણમાં સળિયો આપણે ડુબાડીએ છીએ. કઈ ધાતુનો? Ag ધાતુનો.
જેવો તમે સળિયો મૂકશો તો Cu2+ ને આશાનું કિરણ દેખાશે અને ઇલેક્ટ્રોન મેળવવા માટે સળિયાની આજુબાજુ ગોળ ગોળ ફરશે. પણ પ્રશ્ન એ છે કે Ag ધાતુનો સળિયો કોપરના આયનને ઇલેક્ટ્રોન આપી શકે? તેના માટેનો ક્રમ તમે જોઈ લો તો ના આપી શકે. એનો સીધો અર્થ એવો થાય કે Cu2+ ગમે તેટલા આંટા મારે પણ રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો આની અંદર રેડોક્સ પ્રક્રિયા આપમેળે થશે નહીં. ટૂંકમાં કશું થશે આપમેળે નહીં થાય. એટલે એક પણ પ્રક્રિયામાં કોઈ થવાની નથી. દ્રાવણ જે છે એવું ને એવું જ રહેવાનું. આ સળિયાની જે જાડાઈ છે એની એ જ રહે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. એટલે ફરીથી આ એક ઉદાહરણ એવું આપ્યું તમારી સામે કે દ્રાવણની અંદર કોઈ પણ ધાતુનો સળિયો મૂકીએ તો રેડોક્સ પ્રક્રિયા થાય જ એવું જરૂરી નથી. એટલે અત્યારે આ ચેપ્ટર ની અંદર તમારી પાસે ત્રણ ધાતુની મેં વાત કરી છે, ઝિંક, કોપર અને Ag. સૌથી વધારે સક્રિય કોણ? આ સક્રિયતાનો ક્રમ છે. સક્રિયતાનો ક્રમ આ ક્લિયર હોવું જોઈએ. બરાબર? ટૂંકમાં Zn, કોપર અને Ag બંનેના આયનને ઇલેક્ટ્રોન આપી શકે છે. ટૂંકમાં જો Zn નો સળિયો હશે તો બંને પ્રકારના દ્રાવણમાં રેડોક્સ પ્રક્રિયા થશે. કોપરનો સળિયો હશે તો Ag+ ના દ્રાવણમાં પ્રક્રિયા થશે. Zn2+ ના દ્રાવણમાં પ્રક્રિયા નહીં થાય. Ag ધાતુનો સળિયો હશે તો આ બંનેમાંથી એકે દ્રાવણમાં પ્રક્રિયા થશે નહીં. બરાબર? તો આ નોલેજ પણ આપણી પાસે હોવો જોઈએ. તો આજના લેક્ચરની અંદર પ્રયોગ 4 સુધી આપણે ચર્ચા કરી છે. આવા ઘણા બધા પ્રયોગો આપણે આપણી રીતે સેટ કરી શકીએ. બરાબર? અને આના સંદર્ભમાં અમુક એવા પ્રશ્નો છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. જેમ કે પર્ટિક્યુલર દ્રાવણ છે એને કોઈ ધાતુના પાત્રમાં રાખી શકાય લાંબા સમય સુધી, હા કે ના? આવા પ્રશ્નો પૂછાતા હોય છે. આ દ્રાવણને આ ધાતુના સળિયાથી હલાવી શકાય, હા કે ના? પછી કોઈ ધાતુની વીંટી આ દ્રાવણમાં પડી ગઈ તો આપણે ચિંતા કરવાની જરૂર છે કે નહીં? તો આવા પ્રશ્નો જે પૂછાતા હોય છે એની પાછળ રેડોક્સ પ્રક્રિયાઓ જવાબદાર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, વ્યવહારિક પ્રશ્નો, અને એનો જવાબ સામાન્ય રીતે તમારે હા કે નામાં આપવાનો છે. અને જે કંઈ પ્રશ્નોની હું ચર્ચા કરીશ એમાં આ ત્રણ ધાતુના સંદર્ભમાં આપણે ચર્ચા કરીશું. બરાબર? આ બે લેક્ચર જે મેં તમને આપ્યા એના ઉપરથી તમને એટલી ખબર પડી કે અમુકવાર રેડોક્સ પ્રક્રિયા થાય, અમુકવાર ન પણ થાય. એટલી તો ખબર પડી. થાય તો શું થાય, કયા કયા ચેન્જીસ આવે એની પણ મેં તમને માહિતી આપી દીધી છે. બરાબર? એટલે પ્રશ્ન કયા પરિપ્રેક્ષ્યમાં પૂછેલો છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો હોય છે. બરાબર? ઘણીવાર રેડોક્સ પ્રક્રિયા થાય એ ઘટનાના ફેવરમાં ન હોય, પ્રક્રિયા ન થાય એ ઘટનાના ફેવરમાં હોય છે. એટલે તમારે થોડું વિચારવું પડશે, માઇન્ડ થોડું ઓપન કરવું પડશે અને પછી એનો જવાબ આપવાનો છે હા કે નામાં. તો નેક્સ્ટ લેક્ચર આપણો જે હશે એ એના સંદર્ભમાં હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.